ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની શૃંખલાબદ્ધ ઉજવણી. રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ ક્લસ્ટરોમાં પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિશ્રી નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા તાલુકાના ખડસલિયા, માળવાવ, મોણપર અને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 400થી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK સણોસરાના કૃષિ નિષ્ણાત જગદીશભાઈ કંટારિયા દ્વારા ડુંગળી અને ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતું. પીડીલાઇટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રવિ પાટીલ દ્વારા નારિયેળમાં જીવાત નિયંત્રણ અને અઝોલાના ફાયદાઓનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. સાથે જ પીડીલાઇટ દ્વારા બનાવવામાં આવેલ સરકારી યોજના સમૂહ સાથવારો પોર્ટલ, FPO, ખેડૂત ઉત્પાદક સંગઠનના ફાયદા, પાણી સંગ્રહ અને વ્યવસ્થાપનની ટેકનિક, પ્રાકૃતિક ખેતી, ડુંગળીની બાયો ઇનપુટ કીટ અને સામૂહિક માર્કેટિંગ દ્વારા પાકના વધુ સારા ભાવ મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ અને તાલુકા ખેતીવાડી શાખા દ્વારા સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રકૃતિક કૃષિના સંયોજક પ્રફુલભાઈ સેંજલિયા, સનાતન ગૌ સેવા આશ્રમના પૂજ્ય ઓમરામ બાપુ, પ્રાકૃતિક ખેતીના પ્રચારક રોહિતભાઈ ગોટી, ગીર ગંગા ટ્રસ્ટના રમેશભાઈ ધાણાણી, પીડીલાઇટમાંથી રાજેશભાઈ પટેલ, સુભાષભાઈ યાદવ અને ખેતીવાડી ટીમ હાજર રહ્યા હતા. રિપોર્ટર ચિરાગ ચોટલિયા, કલમ યુદ્ધ, ન્યૂઝ મહુવા.